કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય। રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળશે, જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલમાં પણ હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે। ઉપરાંત દાહોદ, મહીસાગર, ખેડા, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં 164 તાલુકાઓમાં વરસાદ। રાજ્યમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ધારીમાં 9.5 ઇંચ, ખાંભામાં 6.7 ઇંચ, સુબીરમાં 5 ઇંચ, સાવરકુંડલામાં 5 ઇંચ, જાફરાબાદમાં 5 ઇંચ, ડાંગ અને વિજયનગરમાં 4.5 ઇંચ, બગસરા અને ઉનામાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। ઉપરાંત ઉમરગામ, ગીર ગઢડા અને ગંડેવીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। નર્મદા ડેમની સપાટીમાં વધારો। રાજ્યની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીર આવતા સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ કારણે ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાણીની નવી આવક બાદ હવે ડેમની સપાટી 126 મીટર પર પહોંચી છે। જણાવીએ કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138 મીટર છે। હાલમાં ડેમ 65% ભરાયો છે। આગામી સમયમાં ડેમ વધુ ભરાશે। મોટી ઝડુલી ગામમાં મોટી દુર્ઘટના। કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાં પાઇપલાઇન લીકેજથી ભરાયેલા પાણીના ખાડામાં પડી જતા 2 બાળકીના કરુણ મોત થયા છે। ઘટના બાદ 3 કલાક સુધી કોઈ અધિકારી સ્થળે ન પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો। મૃતક બાળકીના પિતાએ ન્યાય અને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે। સાંસદ મુકેશ રાઠવાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગીર સોમનાથમાં આગ ફાટ્યું। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે। શાહી નદી ગાંડીતુર થતા નગડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સાથે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલની સૌથી ભયાનક આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, આહવા અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। બંગાળ ઉપસાગરમાં નવી સિસ્ટમ બનતા 9 થી 20 જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ગેસ અંગે સરકારનો મોટો નિર્ણય। રસોઈ ગેસને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે નેચરલ ગેસ પુરવઠા પર લાદવામાં આવેલા કટોકટી નિયંત્રણો પાછા ખેંચી લીધા છે। આ વર્ષના માર્ચમાં સરકારે આ જોગવાઈઓ જારી કરી હતી, જેના હેઠળ સરકાર નેચરલ ગેસના ફાળવણી અને પુરવઠા પર સીધું નિયંત્રણ કરી રહી હતી। જણાવીએ કે અમેરિકા અને ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ સંકટ ઊભું થયું હતું, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। જૈશના આતંકીઓને પાલનપુર લવાયા। રાજ્યમાં રથયાત્રા પૂર્વે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે એટીએસ સતર્ક બની છે। જૈશ એ મહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે ગુજરાતમાંથી 8 લોકોની ધરપકડ કરાઈ છે। તપાસના ભાગરૂપે ઝડપાયેલા આતંકીઓમાંથી 6 ને બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે લાવવામાં આવ્યા છે। એટીએસ દ્વારા ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરી સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ। સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર 24 કલાક સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત થઈ ગયું છે। પૂર કે જળબંબાકારની કોઈ પણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર સતત નજર રાખી રહ્યું છે।
રાહુલ ગાંધી જ્યાં પણ જાય છે કોંગ્રેસ ડૂબી જાય છે। બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના બિહાર પ્રવાસ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી બંગાળ, આસામ, મહારાષ્ટ્ર અને હરિયાણા જ્યાં પણ ગયા ત્યાં કોંગ્રેસની લૂંટિયા ડૂબી ગઈ છે અને તેમના જૂના સહયોગી ડીએમકે પણ હવે તેમનાથી દૂર થઈ ગયા છે। પ્રસાદે ઉમેર્યું કે રાહુલ ગાંધી જનતાની નાડ પારખવામાં નિષ્ફળ રહ્યા છે અને બિહારની જનતાને તો તેઓ બિલકુલ સમજી શકતા નથી। ચોટીલાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। ચોટીલા સહિત ઝાલાવાડ પંથકમાં લાંબી રાહ બાદ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ઝીંઝુડા, મોલડી, કાળાસર અને ખેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને બફારાથી રાહત મળી છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે આ વરસાદ કપાસ અને મગફળી સહિતના પાક માટે લાભદાયી બનશે। હાલ વિસ્તારમાં વરસાદ ચાલુ છે। કેબલ સ્ટેટ બ્રિજનું લોકાર્પણ। અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે। 175 કરોડના ખર્ચે નિર્માણ થયેલા કેબલ સ્ટેટ બ્રિજ પર દરરોજ 2 લાખ કરતા વધુ વાહનોની અવર જવર રહેશે। ભાટ ચોકડી પર બનેલા આ બ્રિજની લંબાઈ અંદાજે 1.5 કિલોમીટર જેટલી છે જ્યારે તેની પહોળાઈ 27 મીટર રાખવામાં આવી છે। રાજ્ય સરકારની આ ભેટ બાદ ટ્રાફિક સમસ્યાથી મોટો છુટકારો મળશે। ગિરનારની સીડીઓ પર વહેતું કુદરતી સૌંદર્ય। યાત્રાધામ ગિરનાર પર મેઘરાજાની જોરદાર મેઘમહેર થઈ છે। ભારે મેઘવર્ષાથી ગિરનાર પર્વતના પગથિયા પર ધસમસતું વરસાદી પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। વિડીયોમાં તમે જોઈ શકો છો કે વરસાદી પાણી જાણો કુદરતે જળધારા વહાવી હોય તેવું લાગી રહ્યું છે। જણાવીએ કે ગિરનાર પર્વત પર ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે અને આસપાસના જંગલો કે ડુંગરોમાં લીલીછમ ચાદર છવાઈ જાય છે। આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેક ટુ વાર્તાની અટકળો પર ભાજપ નેતા રામ માધવે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કોલંબો સંમેલનને ટ્રેક ટુ સંવાદ ગણાવવાના અહેવાલોને દુષ્પ્રચાર ગણાવ્યા છે। ઉરી, પુલવામા અને પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતની પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવાનું કોઈ કારણ નથી। મોદી સરકારની નીતિ એકદમ સ્પષ્ટ છે કે આતંક અને વાતચીત ક્યારેય એકસાથે ચાલી શકે નહીં। ઉનામાં મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવતા ગામોના સંપર્ક તૂટ્યા। ઉના પંથકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારો બેટમાં ફેરવાયા છે। ગત સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરી અને અન્ય સામાનને મોટું આર્થિક નુકસાન થયું છે। આકાશી આફતના કારણે ખત્રીવાડા ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદના કારણે 2 ગામોને જોડતો માર્ગ પાણીના વહેણમાં ધોવાઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે। હજુ પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાલોતરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી રાષ્ટ્રને સમર્પિત કરી હતી। પીએમ મોદીએ જણાવ્યું કે વૈશ્વિક દબાણ અને અફવાઓ વચ્ચે પણ ભારતે 40 દેશોમાંથી ઈંધણ મેળવીને પુરવઠો જાળવી રાખ્યો છે। સરકારે જનતાને બચાવવા આંતરરાષ્ટ્રીય કૂટનીતિક તાકાતનો ઉપયોગ કરીને મોટું નુકસાન જાતે વેઠ્યું છે પરંતુ દેશ પર આફત આવવા દીધી નથી। અદાણી ગ્રુપની મોટી જાહેરાત। પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો છે અદાણી ગ્રુપ ન્યૂ ટાઉનમાં 2000 બેડની આધુનિક હોસ્પિટલ બનાવશે જેમાં 1000 બેડ ગરીબ દર્દી માટે ફ્રીમાં હશે જ્યારે બાકીના બેડ વ્યાવસાયિક સેવાઓ માટે ઉપયોગ કરવામાં આવશે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કહ્યું કે આ હોસ્પિટલ આધુનિક સારવાર સુવિધાઓથી સજ્જ હશે। જો કે બાંધકામ ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગેની કોઈ સત્તાવાર માહિતી નથી। દક્ષિણ ગુજરાતના લોકો સાચવજો। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતા રહેશે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે। સાથે જ 2 થી 4 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા સાથે રાહતની લાગણી પણ જોવા મળી રહી છે। રામ મંદિરમાં ગણતરી માટેના નિયમોમાં મોટો ફેરફાર। અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીની ઘટના સામે આવ્યા બાદ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે કડક નિયમો લાગુ કરાયા છે। હવે દાનની ગણતરી ટેબલ ખુરશીને બદલે જમીન પર બેસીને થશે। ગણતરી કરતા કર્મચારીઓ માટે ખિસ્સા વગરનો ડાર્ક બ્લુ ડ્રેસ કોડ ફરજિયાત કરાયો છે। આ ઉપરાંત કાઉન્ટિંગ હોલમાં મોબાઈલ, કેમેરા કે કોઈ પણ સામાન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી 2 સ્તરીય સુરક્ષા ગોઠવાઈ છે।
હિન્દુઓને સાવધાન રહેવાનું જરૂર છે. રામ મંદિરમાં કથિત ચોરી મામલે બાગેશ્વર ધામના મુખ્ય વધુમાં તેમણે લોકોને તપાસ એજન્સીઓ, કાયદા અને સરકાર પર વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી. તપાસ બાદ જે કોઈ પણ દોષિત ઠરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચંપત રાય અંગે તેમણે કહ્યું કે આ સંપૂર્ણ તપાસનો વિષય છે. એક હુમલામાં તમામ નેતાઓ ખતમ. એક્સિયોસ સાથેના ફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ઈરાનને લઈને મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમેરિકા ઈચ્છે તો એક જ હુમલામાં ખામેનીની અંતિમ યાત્રામાં પહોંચેલા તમામ મોટા નેતાઓને ખતમ કરી શકતા હતા, પરંતુ તેમને નથી કર્યું. વધુમાં તેમણે દાવો કર્યો કે ઈરાન કરાર માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમેરિકા માત્ર સૈન્ય કાર્યવાહી કરવી જ નહીં પણ ઈરાન સાથે પરમાણુ મુદ્દા પર વાતચીતની સંભાવનાને પ્રાથમિકતા જાળવી રાખવાનો છે.